सियावर रामचंद्र की रघुवीर रामचंद्र की बोलो भाई बोले हनुमान जी महाराज की आरती करवाना आવો છે પિતૃ દેવતાની આરતી કરવા માટે આવો हरि ओम यानि गानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे आत्मवन्दनं समर्पयामि देववन्दनं समर्पयामि बोले पितृनारायण भगवान की जय स्वयं श्री नाग देवता की जय नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं ते ओंकाराय नमो नमः। असितगिरिसमं शात करजलं सिंधुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमो लिखति अधिग्रहीत्वां शारदां सर्वकालं तदपि तव गुणानां ईश पादं नयामि नमामि समीक्षामि
ગંભીરમ મનોભૂત કોટી પ્રભાજી શરીરમ પુરમૌલિકલ્લો વિનિચારુગં रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरघोषणे ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। नमोऽस्तुते व्यास विशाल बुद्धे
पत्र नेत्र येन त्वया भारत तैल पूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीपः बोले वेदव्यास भगवान की जय। ओम नमः शिवाय। ओम नमः नाग देवता की जय। सोमनाथ महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की जय। सद्गुरु भगवान की जय। हनुमान जी महाराज
બંધ કરીને મેળવજો. સ્વયંભૂ નાગ દેવતાના પુનિત અને આ પવિત્ર પટાંગણમાં અહીંયા ઉપસ્થિત આપ સૌ વડીલો, જલારામ બાપાના આશીર્વાદ લઈને પધારેલા વીરપુરથી મારી કથાના યજમાનો, તેમજ ભક્તિ શક્તિ સ્વરૂપા આપ સૌ મારી માતાઓ બહેનો, આપ સૌને હું વંદન અને પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામ વંદનને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું. તો સર્વપ્રથમ કથામાં પ્રવેશ કરું એ પહેલા વીરપુરથી પધારેલા ચિરાગભાઈ, અમારે મુકેશભાઈ ને એમની સાથે આવેલા એમના ભાઈઓ એ અહીંયા વ્યાસપીઠની પોથી માટે એક સુંદર મજાની પોથી પેટી લઈને આવ્યા છે. તો એને વિનંતી કરું કે અહીંયા આવે અને એ પોથીજી પાસે પેટી અર્પણ કરે, પછી આપણે કથામાં પ્રવેશ કરીએ. તો કથામાં પ્રવેશ કરીએ એ પહેલા 1-2 મિનિટ માટે કે જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા, જય જય શિવ કથા, જય શ્રી શિવ કથા. जिसे श्रवण कर मिट जाती है, 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 तो जन्म जन्म की व्यथा. जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा, जय श्री शिव कथा. हर शिव कथा में जो कोई आवे, हाथ जोड़ के शीश झुकावे. शिव कथा में जो कोई आवे, हाथ जोड़ के शीश झुकावे. शिव कथा में जो कोई आवे, हाथ जोड़ के शीश झुकावे. शिव कथा में जो कोई आवे, हाथ जोड़ के शीश झुकावे. तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई, तेरा दुख सब भागेगा भाई. शिव कथा है जहाँ, जय जय शिव कथा, जय श्री शिव कथा, जय जय शिव कथा,
જય શ્રી શિવ કથા જય જય શિવ કથા 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 જય જય શિવ કથા. તો ગત સંધ્યા ગત રાત્રિની કથાનું અનુસંધાન લઈને આજની કથામાં પ્રવેશ કરું. કાલે આપણે કથામાં માં ભગવતી, પરા અંબા, આદિ શક્તિ એને અવતાર ધારણ કર્યો. દક્ષ અને વીરણીને ત્યાં દીકરી તરીકે અવતરિત થયા. એની પાછળના ઘણા કારણો. દક્ષ પ્રજાપતિને ત્યાં સંતાન હતું નહીં અને માતાજીની પ્રાર્થના કરીને એ દીકરી તરીકે અવતર્યા. એ એક કારણ તો ખરું જ. પણ ઉપરાંતનું બીજું એક કારણ એ કે બ્રહ્માની સૃષ્ટિનું સર્જન થતું હતું, પણ એમાં આગળ વધે નહીં. સર્જન કરે ખરા, પણ એનાથી આગળ વધે નહીં. સૃષ્ટિ ખંડમાં લખ્યું છે કે પહેલા જ્યારે હાવ સર્જનની શરૂઆત કરી, સાંભળજો જરા ધ્યાનથી, આનંદ આવશે આપ સૌને. ત્યારે અંધકારમય અને અવિદ્યામય સૃષ્ટિ થઈ અને એ અંધકારમય અને અવિદ્યામય સૃષ્ટિ થવાને લીધે સૃષ્ટિ આગળ વધી નહીં. ત્યારબાદ બ્રહ્માજીએ બીજી સૃષ્ટિ બનાવી. એ પણ સ્થાવર સૃષ્ટિ બનાવી. સ્થાવર અને જંગમ બે શબ્દ છે. સ્થાવર એટલે સ્થિર અને જંગમ એટલે હાલતું ચાલતું. એ બધી સ્થાવર જંગમ માં સ્થાવર સૃષ્ટિ બની. બે સૃષ્ટિ બનાવી છતાંય સૃષ્ટિનું કાર્ય આગળ વધ્યું નહીં. એટલે બ્રહ્માજીએ ત્રીજી સૃષ્ટિ બનાવી, જેને દેવતાય સૃષ્ટિ કહે. સત્વગુણી સૃષ્ટિ, દેવતાઓની સૃષ્ટિ થઈ. એનાથી પણ સૃષ્ટિ આગળ વધી નહીં. ત્યારબાદ ઘણો પ્રયત્ન કર્યો પછી રજોગુણી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એટલે કે માનવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એ માનવ સૃષ્ટિમાં પણ એનો ક્રમ બહુ ધીમો રહ્યો. અને એ માનવ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે બ્રહ્માજીએ ક્રોધ કરી અને ભગવાન મહાદેવનું આરાધન કર્યું કે એટલો પ્રયત્ન કરું છું છતાંય આ સૃષ્ટિ આગળ વધતી નથી. એટલે ક્રોધ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા અને એના ક્રોધને લીધે એની ભ્રકુટીમાંથી ભગવાન રુદ્ર પ્રગટ થયા અને એને દર્શન આપ્યા. પણ કઈ રીતે? અર્ધનારેશ્વર રીતે દર્શન આપ્યા. અડધા સ્ત્રી અડધા પુરુષ, જેને આપણે ભગવાન મહાદેવને અર્ધનારેશ્વર કહીએ. એ રીતે બ્રહ્માને દર્શન આપ્યા. એટલે બ્રહ્માજીને દર્શન આપી અને ભગવાન જતા હતા ત્યારે બ્રહ્માજીએ મહાદેવને વળી પ્રાર્થના કરી કે આપ પણ સૃષ્ટિનું સર્જન કરો. એટલે મહાદેવ સૃષ્ટિનું સર્જન કર્યું, પણ ભૂતાદિ એના ગણો ઉત્પન્ન કર્યા. ભૂત ને પ્રેત ને પિશાચ ને આ બધાય ગણો ભગવાન મહાદેવના અંગમાંથી પ્રગટ થયા. એટલે બ્રહ્માજી કહે કે નહીં, આ ભૂતાદિ સૃષ્ટિ તામસી સૃષ્ટિ ઉત્પન્ન ન કરો. અને ભગવાન મહાદેવ ત્યાંથી તપ કરવા માટે જતા રહ્યા છે. અને એ તપ કરવા માટે જતા રહ્યા. રસ્તામાં કૈલાસ જતા હતા. એમાં રસ્તામાં
એને કુબેર સાથે મિત્રતા થાય. કુબેરે બહુ ભગવાન મહાદેવની સેવા કરી. અને પછી શિવ મહાપુરાણમાં કુબેર ચરિત્ર આવે છે. હું આપને થોડી વાર પછી કહું. પહેલા આ સૃષ્ટિનો ક્રમ સમજી લો. ભગવાને જ્યારે અર્ધનારેશ્વર, શિવજીએ અર્ધનારેશ્વર રૂપે બ્રહ્માને દર્શન આપ્યા એટલે બ્રહ્માજીને થયું કે હું પણ મારા શરીરના બે ભાગ કરું. અને એમણે એમના શરીરના બે ભાગ કર્યા. જમણા શરીરનો ભાગ થયો એ પુરુષ, ડાબા શરીરનો ભાગ થયો એ સ્ત્રી. એ પુરુષનું નામ થયું મનુ મહારાજ અને સ્ત્રીનું નામ થયું શત્રુપાજી. એ મનુ અને શત્રુપાને ત્યાં 5 સંતાનો થયા. એમાં 2 દીકરા અને 3 દીકરીઓ. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એ બંને દીકરાઓ. આહુતિ, આકૃતિ અને પ્રસૂતિ. આહુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ, આ 3 એને દીકરીઓ થઈ. એમાં આકૃતિ નામની દીકરી હતી, એને અગ્નિ સાથે પરણાવ્યા. આ રુચિ નામના મુનિ સાથે પરણાવ્યા. એ રુચિ નામના મુનિથી યજ્ઞ અને દક્ષિણા નામના 2 જોડકા પ્રગટ થયા. ઉપરાંતની બીજી 12 દીકરીઓ પ્રગટ થઈ. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરાવ્યા. ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો. પ્રસૂતિ નામની જે ત્રીજી દીકરી હતી, મનુ મહારાજ અને શત્રુપાએ ભગવાન બ્રહ્માજીના પ્રાણવાયુમાંથી ઉત્પન્ન થયેલા દક્ષ મહારાજની સાથે એને પરણાવી. અને એ દક્ષ અને પ્રસૂતિથી, પ્રસૂતિનું બીજું નામ એક છે વારિણી, એનાથી 60 કન્યાઓ ઉત્પન્ન થઈ. એમાં સૌથી મોટા એ સતી થયા, જેના લગ્ન ભગવાન શિવ સાથે થવાના. અને ઉપરાંત સતી સહિત બીજી 60 દીકરીઓ આ દક્ષ અને વારિણીને ત્યાં થઈ. હવે આ 60 દીકરીઓના લગ્ન, એમાંની જે 27 દીકરીઓ હતી એના લગ્ન ચંદ્ર સાથે થયા. 13 દીકરીઓના લગ્ન કશ્યપ ઋષિ સાથે થયા. 10 દીકરીઓના લગ્ન ધર્મ સાથે થયા. ગરુડની સાથે એમણે 4 કન્યાઓ પરણાવી. ભૃગુ નામના ઋષિ હતા, એની સાથે 2 કન્યાઓ પરણાવી. અંગીરા નામના ઋષિ હતા, એની સાથે દક્ષ મહારાજે 2 કન્યાઓ પરણાવી. અને ઉશાસ્વ નામના જે ઋષિ હતા એને પણ 2 કન્યાઓ પરણાવી. એમ આ 60 કન્યાઓમાંથી 59 કન્યાઓ પરણાવી. 1 કન્યા જે હતી સતી, જે પરાંબા જગદંબા, એને અવતાર ધારણ કરેલો, એના લગ્ન ભગવાન શંકર સાથે થયા. પણ એ કથા હું આપને પછી કહું. પહેલા ભગવાન શંકર બ્રહ્માજી પાસેથી જે નીકળ્યા અને રસ્તામાં કુબેર સાથે એને મિત્રતા થઈ, તો એ કુબેરનું ચરિત્ર શિવ મહાપુરાણમાં આવે છે. ભગવાન ભોળિયોનાથ કેવો દયાળુ છે, કેવો દાતાર છે અને કેવો ભોળો છે, એ આ ચરિત્ર ઉપરથી મને તમને ખબર પડે. કાપિલ્ય નગરમાં સોમ યજ્ઞ કરાવનાર યજ્ઞદત્ત નામના એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણની ઘરે એકેય દીકરો નહીં. બ્રાહ્મણને એની બ્રાહ્મણી કહે છે, તમે ભગવાન મહાદેવના પરમ ભક્ત છો, સોમ યજ્ઞ કરાવો છો ને ઘરે દીકરો નહીં. મહાદેવની કૃપાથી એના ઘરે એક દીકરો થયો, જેનું નામ થયું ગુણની